પીધી પીધીને જોત જાગી ગઈ અંદરથી, પૂર્વનું ખાતું ખુલી ગયું. અને ડાલીબાઈ હાથમાં તંબુર લઈ અને જીવનમાં જિંદગીમાં કોઈ દી કાંઈ બોલી નથી દીકરી. આખી સભાની વચમાં ડાલીબાઈ રામદેવજીની વાત કરી છે. શું કીધું? ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. પ્યાલો પીધો, એને માર્ગ મળી ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ
ડાલીબાઈ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સી. ડાલીબાઈ પ્રેમનો પ્યાલો ભક્તિનો અંચળો ઓઢી લીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈએ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈ નકળંગ સામે નાચી, ડાલીબાઈ નકળંગ સામે નાચી. ડાલીબાઈ નકળંગ સામે નાચી, ડાલીબાઈ નકળંગ સામે નાચી. ઈ તો રામની થઈ ગઈ દાસી. ઈ તો રામની થઈ ગઈ દાસી. હે રમાને પોકાર
કરનારા વેરી હશા, વેરી હતા. એક મોટામાં મોટું પાપ સમાજમાં હતું, એને પાપને રામદેવજીએ મટાડ્યું. જ્ઞાતિના ભેદભાવ, આ પેલી જ્ઞાતિનો, આ બીજી જ્ઞાતિનો, આ જ્ઞાતિનો, આ જ્ઞાતિનો, આ જે વેર વૃત્તિ હતી, જ્ઞાતિવાદ હતો, એને મટાડ્યો બાપા એક જ્યોત કરી. બધાય હરિના બાલુડા છે, બધાયમાં જ્યોતનો પ્રકાશ છે, આમાં બધાય ભગવાનના ઘેરેથી આવ્યા છે. બીજું, ઉચ્ચ નીચના ભેદ મટાડ્યા. તવંગર હોય તો આ જ્યોતને અંજવાળે બેસે, અધિકાર છે. અને ગરીબમાં ગરીબ, નાનામાં નાનો માણસ બજાર વાળતો હોય તોય ભલે, એ પણ હરિના બાલુડા છે અને પરમાત્માનો અંશ એમાંય પણ છે. આવા અભેદ પાઠની રચના રામદેવજીએ. સનાતન પ્રક્રિયા પાઠ પૂજા તો હતા જ, આદિ અનાદિથી હાલ્યા આવે છે. ખરડાયેલા માર્ગને રામદેવજીએ પાછો ફરી થનગનાટ આપ્યો છે. સુંદર મજાનો વ્યવહાર હાલે. રામદેવજી મય આખું નગર, આખું પરગણું, જય હો રામા, જય હો રામા, ધણી તમારી જય હો બાપા, આવું પોકાર કરતા કરતા કેટલા કેટલા ગાંવથી માણસો આવે, બાબાજીના દર્શન કરવા માટે આવે. ભૈરવ વૃત્તિનો જેણે નાશ કર્યો છે એવા રામદેવજી બીજે દિવસે ગુરુદેવને બોલાવ્યા છે. આપની કૃપા થકી હું આ ભૈરવ વ્રતિને નાથી શક્યો છું. બાપજી હવે મારે શું કરવું એ મને માર્ગદર્શન આપો. રામદેવજી ગુરુદેવ પાસેથી માર્ગદર્શન માગે છે. બાળીદાસ બાપા કહે છે, રામા હવે એક કામ કરો, આ પશ્ચિમની દિશા ઉજળ વેરાન કરી છે ભેરવાએ. ભયંકર ભેરવાની ભૂમિમાં એટલી વેરાન થઈ છે, જ્યાં કોઈ હાલતું નહીં, કોઈ આવતું નહીં, કોઈ જાતું નહીં. આ વેરાન પ્રદેશમાં તમે એક સુંદર મજાનું એક ગામ બનાવો. રામદેવજીને બહુ રાજીપો થયો છે. કડિયા કારીગરોને બોલાવ્યા છે અને એક નગરની રચના કરી છે. જમીનમાં ખોદકામ કરતા કરતા એક પુરાતન વાવડી જડી છે. આ વાવડીને ઊંડાઈએ જાતા 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 માટી કાઢતા કાઢતા ગંગાજળ જેવું નીર પ્રાપ્ત થયું છે. રામદેવજી આવ્યા, એને ભાલાની અણી અડાડી અને માં ગંગાજીને પ્રાર્થના કરી, હે ગંગા મૈયા, અમારી પાસે વ્યવસ્થા હોય, સગવડતા હોય ન હોય, અમે ત્યાં ગંગાજીને કે અમે પહોંચીએ નહીં. અમારે ઘેરે બેઠા ગંગા અમારા ભક્તોનો મહિમા સચવાય રહી, એવા હેતુથી તમે માં આ બધાને તૃપ્ત કરો. એવું સુંદર મજાનું જળ વાવડીમાં આવ્યું અને રામદેવજીએ તમામ આવેલા લોકોને કીધું કે આ વાવડીમાં જેને ચામડીના રોગ હશે, કોઢથી માંડીને રક્તપિત્ત સુધીના રોગ હશે, ભગવાન રામદેવજીનું નામ લઈને જે વાવડીમાં સ્નાન કરવા ધુબકો મારશે, એની કાયા કંચન દેવી થઈને બહાર આવશે. આને પરચા વાવડી કહેવામાં આવે છે, જે અત્યારે સાક્ષીપુરે છે રણુજામાં. પછી ગામ લોકોને ભેગા કરી એક સુંદર સરોવરનું નિર્માણ કરે છે રામદેવજી. બધાયનો પરિશ્રમ, કોઈએ પૈસાનો વ્યવહાર કરવો નહીં, બધાએ મહેનત જ આપવાની. અને એવું સુંદર રણુજાની બાજુમાં એક સરોવર ખોદકામ કર્યું, પાળો બાંધ્યો. ચોમાસાનું આખા 4 મહિના ગમે એટલું પાણી વાપરે પીએ તોય પાણી ઘટે નહીં. આવું સુંદર સરોવર રામદેવજીએ બનાવ્યું. એનું નામ રામા સરોવર એવું પાડવામાં આવ્યું. સુંદર નગર બનાવ્યું છે કડિયા કારીગરો દ્વારા. અને એ નગરના તોરણ ગુરુ મહારાજ બાબા બાળીનાથના હાથે તોરણ બાંધ્યું છે ગામનું. અને એનો મહિમા વધારવા માટે બાબા બાળીનાથ બાપાએ આનું નામ રાખ્યું છે, હે રામદેવજી, તમે તો અવતાર લીલામાં આ બધાને ઉગાડ્યા છે, ઋણ ચડાવ્યું છે, તમારું ઋણ અમે કોઈ હિસાબે ચૂકવી હગવી એમ નથી, એટલે આ ગામનું નામ હું ઋણેચા રાખું છું. બોલો રણુજા ધામ કી.
ગામ રણુજા ધામ બનાવ્યું, પાય પડે નર નાર, તમારો અજમલ ઘેરે અવતાર. સુંદર નામ ગામનું, રણુજા એવું નામ પાડ્યું. રણુજા ધામ. અને બાબા બાળીનાથ બાપાએ આશીર્વાદ એવા આપ્યા છે કે રામદેવ, આ 4 ધામમાં એલું એક ધામ બનશે. હજારો નર નારીઓ અહીંયા માથા ઝુકાવવા આવશે, માનતાઓ લઈને આવશે, એના દુઃખોને ભીડુને ભાંગશો, એના કાર્ય સરશે. એવું સુંદર મજાનું ગુરુ કૃપાથી સુંદર નગર અને સુંદર નામ પાડ્યું છે. રણુજા નગરી અલબેલી નગરી બની છે. રામદેવજી તમામ સંકટમાં સહાય કરવા માટે તત્પર છે. જેની કાયમને માટે ઘોડે સવારી નીલમ સવારી છે. ભેરવાના યુદ્ધ વખતે ગરુડજીને ભગવાને બોલાવ્યા. ગરુડજીને વાર લાગી ત્યાં લીલા ઘોડાને બોલાવ્યો. લીલો અશ્વ આવ્યો છે, એના ઉપર આરૂઢ થઈને બાબાજી સારા પરગણામાં લીલુડે અસવાર થઈને ફરે છે. હાથમાં ભુજ ભમરિયો ભાલો છે. એક દિવસ માસીના દીકરા, એનું નામ હરભુજી છે. રામદેવજીના સગા માસી આય. રાજની રમત એટલે ચોપાટની રમત. ચોપાટે રમે છે બે ભાઈઓ, અને એવી રમત સુંદર મજાની જામી છે. એમાં રામદેવજીના કાને એક હાદ આવ્યો છે. બચાવો મને, બચાવો મને, બચાવો. આ હાદ કોનો છે? પરદેશમાં ધન કમાવા ગયેલો એક વાણિયો, ખૂબ કમાણો છે. રામદેવજીની ઉપર શ્રદ્ધા છે. રામદેવજીના નામે ઘણું કાર્ય કર્યું છે, અને ખૂબ કમાઈ ધન દોલત માલ લઈ અને વહાણવટી દરિયાઈ માર્ગે વાણમાં ભરી માલ, અને વાણીઓ ત્યાંથી રવાના થાય છે. પોતાના વતન આવવા માટે વાણિયાએ ખરીદી શરૂ કરી, અને એ ખરીદીમાં રામદેવજી ઉપર શ્રદ્ધા રાખનારો વાણિયો એણે મનમાં એવો સંકલ્પ કર્યો કે રામદેવજી બાપા માટે એક સુંદર મજાની માળા લઈ જાવી છે. નીલમની બહુ લીલી સુંદર મજાની માળા. એની ખરીદી કરી. બહુ કિંમત જાજી હતી. ખરીદી કરીને એક તેજુરીમાં માળા મેલી, અને તેજુરીને માલને જે કાંઈ ખરીદી કરી હતી બધું વાણમાં ભર્યું, અને દરિયાઈ માર્ગે રવાના થયો છે પોતાના આપણા દેશ તરફ આવવા માટે. રસ્તામાં બરોબર અધવચારે વાણ પહોંચ્યું. મનમાં વિચાર આવ્યો કે લાખો રૂપિયા દેતા એ માળા ન મળે, એવી માળા રામદેવજીને મારે દેવી પડશે જાતા વેત. એના કરતાં ઘેરે જઈ અને આ માળાને તોડી અને એમાંથી હિતાવી મણકા કાઢી લઉં. હિતાવીનો બેરખો કાંડામાં પહેરવાનો, હાથમાં પહેરવાનો બેરખો બનાવીને રામદેવજીને ધરવો. બીજા મણકા કેટલા કિંમતી છે એ કાયમ આવે ને, બધાય થોડા દઈ દેવાય. આખી માળા 108ની. મન બગડ્યું રસ્તામાં, અને મન બગડ્યું એ જ ઘડીએ પવનની ફૂંક આવી. ખારવાએ કીધું કે વાણમાં જેના ઈષ્ટ હોય, બધે જેટલા પેસેન્જર બેઠા હોય એ બધાય પોતપોતાના દેવદેવીઓને માનવા માંડો ને પોકાર માંડો કરવા. વાણ ઊંધું પડી જવાનું છે. વાણીઓ બહુ ગભરાણો કે મારો તો લાખો રૂપિયાનો માલ છે, બીજાને શું લેવા દેવા. અને તોફાન આવ્યું, તોફાન આવ્યું. વાણીએ કેટલી દેવદેવીઓની યાદી કરી, માનતા કરી, પણ કોઈ દેવદેવીઓ કામ ન કરે. અટાણે કળયુગમાં ઋતુ રામદેવજીની છે, બીજા દેવદેવીઓ ખોટા નથી, પણ અટાણે ઋતુ આલે રામદેવજીની પ્રગટ છે, ખોડિયારમાંની પ્રગટ છે. કામ કરવા માટે તત્પર છે ભક્તોના માટે, અને કરે છે. આપણને જાણકારી મળે છે એના તરફથી, આપણે જોવા ન ગયા હોય, પણ લોકો એમ કે છે આ કળયુગનો ઠાકર છે. એ રસ્તામાં વાણ ફસાયું ને એ જ ઘડીએ વાણિયાએ પોકાર કર્યો કે હવે
જેની પાસે મેં આશા રાખી હતી એ મારો રામદેવ કાં ભૂલાઈ જાય. અને પછી રામદેવને યાદ કર્યા, હે રામા બચાવજો રામા. એ હાથ રામદેવજી રણુજા બેઠા બેઠા કાનમાં અથડાય ચોપાટે રમતા રમતા, એટલે આમ હાથ લાંબો કર્યો રમતા રમતા, દરિયો પુગાડ્યા હાથને અને વાણિયાની ડૂબતી નાવડીને પકડી લીધી. પકડીને કિનારે લાવીને મૂકી દીધી. પાછો હાથ હતો એમ થઈ ગયો. સગા માસીના દીકરાને શંકા થઈ. એ કે ભાઈ રમતા અહીંયા ચોપાટની હાલે છે ને આમાં લાંબા હાથ શું કરો છો? તો કે એક વાણિયો દરિયામાં ફસાઈ ગયો તો એને થોડીક મદદ કરી અહીં બેઠા બેઠા. પણ અહીં બેઠા બેઠા દરિયા હાથ લાંબો? તો કે હા, એ મને માયનામાં નથી આવતું. કે માયનામાં ન આવતું હોય તો તમે એક કામ કરો, વાણિયો સવારમાં આવશે અને આ મારો હાથ ન્યા ગયો છે કે નહીં એની ખાતરી કરવી હોય તો મારા જબાની બાઈ તમે જોઈ લ્યો, મારી હથેળી જોઈ લ્યો. તો ખારી તમને લાગે તો દરિયાનું પાણી છે એમ માનજો. અને હરભુજીએ ભગવાનનો હાથ એને જીભ અડાડી એટલે નક્કી થઈ ગયું કે ના, દરિયાનું ખારું પાણી તો છે જ, તો પાકું. પણ હાથ કેવી રીતે પુગાડ્યો હોય છે? ત્યારે સગા માસીએ એમ કીધું કે રામદેવ, તમે મારા માસીના દીકરા જ નથી, તમે કોણ છો એ કયો. રામદેવજી કે આવો ઉભરો તને પાછો આવે તે દી કહું. એવો ઉભરો આવ્યો જ નહીં કોઈ દી. આપણને ઉભરા શ્રાવણ મહિનામાં જ આવે, પછી ઉભરા ન આવે, ભાદરવામાં ભાંગી જાય. સવારે વાણિયો આવ્યો, પોકાર વાણિયાનો સાંભળી રામદેવજીએ મદદ આપી હતી. એટલે વાણીમાં લખ્યું છે, મદદ હરિયે રે પોકારે પીરુને વાણિયો મદદ હરિયે રે પોકારે પીરને વાણિયો રે. અને બુડતા વાણિયો આવ્યો. આવી રાત્રે એની ઘરવાળી બધાય પરદેશમાંથી કમાણી કરેલો ને ખરીદી કરેલો માલ બધો આમ જુદો કરે છે. અને એ વાણિયો કહે છે એની ઘરવાળી કે આમાં લાખો રૂપિયા દેતા ન મળે એવી કિંમતી માળા હોતે હું લાવ્યો છું. એમ? હા, જેના એક મણકો તમે વેચવા જાવ ને તો એના લાખો રૂપિયા આવે એવી કિંમતી માળા છે. હા, હાલું તને બતાવું. ખોલ તેજુરી. અને ચાવી લગાડીને તેજુરી ખોલી નામ જા ખોયલું બાયણું તો તેજુરી ખાલી. એની ઘરવાળી કે આમાં ક્યાં છે? અરે હોય કાંઈ, મેં મારા હાથે મેલી છે માળા, પણ આમાં નથી માળા. અરે પણ ક્યાંય પડે જ નહીં.
તોફાન થયું હતું રસ્તામાં, પણ તેજુરી તો અકબંધ છે, એને ખોલી જ નથી. માળા ક્યાં જાય? અને રડવા માંડ્યો, એકદમ રડ્યો. બહુ અતિ દુઃખ થયું છે વાણિયાને. પછી ઉદાસ મોઢું લઈને રામદેવજીની કચેરીમાં હવારમાં આવ્યો. રોઈ રોઈને જેમ આખું થઈ ગયું હોય ને, બાબડી ગયું હોય ને એવું મોઢું, અને રામદેવજીને પરાણે પગે લાગ્યો હોય એમ લાગ્યું. અને આમ પગને હાથ અડાડ્યો ને એ જ ઘડીએ રાડ પડી ગઈ. બાપા, તમારા માટે મેં પરદેશમાંથી એવી સુંદર માળા લીધી હતી, પણ મારા ભાગ્યમાં નહીં તમને દેવાનું. અને માળા ગાયબ થઈ ગઈ, કેમ થયું ભગવાન જાણે. બાપા, માળા તમારા હાટું મેં લાખો રૂપિયા દેતાય મળે નહીં એવી હતી. અને રડવા માંડ્યો. રામદેવજીએ બેઠો કર્યો, બેટા રડાય નહીં, પદાર્થોમાં મોહ ન રખાય બહુ. એ તો આવ્યા કરે ને ગયા કરે, કાંઈ વાંધો નહીં. કે નહીં બાપા, મને બહુ ભારોભાર દુઃખ થયું છે, હું તમને આપી શક્યો નહીં ને. કાંઈ વાંધો નહીં, મનમાં તો તને હતું ને મને આપવી છે એમ. તો કે તમને તમારા માટે જ લીધી હતી એમ જા બોલ્યો. એ જ ઘડીએ રામદેવજીએ કોટના ખીચામાં હાથ નાખીને બાયણે કાઢીને દીધી, આવી હતી બેટા? અને ઝાંખો પીડ્યો, હા બાપા આવી જ, આ ઈ જ છે. હાલે હવે કોઈ દી મનમાં સંકલ્પ વિકલ્પ કરતો નહીં. દેવું નથી દેવું, એ દાતાના લક્ષણ નથી. દાતા તો એવું છે કે દીધા પછી અદૃશ્ય થઈ જાય. આ તો મેં દીધું છે, મેં કર્યું છે, ના કર્યું. એક ભાઈનું મકાનનું કામ હાલતું હતું, અને એમાં મકાન તૈયાર થઈ ગયા, થાંભલી ઘટી. એટલે ઓલો બાજુવાળો ભાઈ કે મારી વાડી આમ ઊભો હોટો એવો સરસ છે, થાંભલી થાય એવો, હાલને વાઢી આવી. તે બે ગયા, એ કે આવી વાંકી થાંભલી હું નાખી, હાલ હું તને સીધી થાંભલી કાપી દઉં. એ થાંભલી વાડીએથી કાપી આવ્યા અને એ લગાડી ઓસરીમાં. જઈ મહેમાન આવે તો આ ભાઈ પણ બાજુવાળો આવી જાય, ચા પાણી મેલ્યા હોય તા. કે લ્યો આ ભાઈને કાંઈ છે, કાલે સવારે મકાન કરતા હતા ને એ આમ ને તેમ ને એ વાંકી થાંભલી નાખીને મકાનનો દેખાવ આખો બગાડતો હતો. અને આ થાંભલી વાંકી નાખીને બેઠો. અમે ગયા બે વાડીએ, અને એ ઊભું આમ ઘોળીઓ લઈ આવ્યા સીધો હોટો. એ વાઢીને કાપીને જો થાંભલી કેવી સીધી જોયું, અને ચા પાણી પી લઈએ. વળી એ જાય તો બીજા મહેમાન આવે, વળી પાછી એની વાત. કાલે સવારે થાંભલી વાઢી એવા. ત્રીજા મહેમાન આવે ને તે ઓલાને રીહ ચડીને થાંભલી હલાવી કાઢીને દઈ દીધી કે આલે તારી થાંભલી. દાતા કેવો હોવો જોઈએ? જેને કંઈક કરી છીટ્યું છે એ ભગવાનના ચોપડામાં જમા થયું હોય. અને પાછો જે પોતે પોતાની વ્યાખ્યા ઊભી કરે કે મેં કાલે સવારે આમ કર્યું હતું, બાપુએ કથા કરી, બાપુને આમ કરી દીધું, એમ કરી દીધું. આ કહેવાનું હોય? ઓલો ખાતા ચોપડા વાળો હિસાબ લખે, કાંઈ ન બોલે. દાતા અદૃશ્ય થઈ જવો જોઈએ. આપણા મનમાં તો આપણને ખબર છે કોને હું બાપુને આમ કરી દીધું. દાતાના સાત લક્ષણ ચોપડા વાળો હિસાબ લખે. અમુક દાતા એવા હોય ન બોલે, આમે ન લખતા હોય. દાતા અદૃશ્ય થઈ જવો જોઈએ. આપણને ખબર છે પણ હું આપ્યું છે. આપણને જો ખબર હોય તો ઓલા લોકના નાથને વાણિયાએ કાયમને માટે પ્રતિજ્ઞા કરી છે કે હવે કોઈ દાતા એવા હોય કે નામે ન લખતા હો, રામ ભરોસે અસત્ય નહીં ભાખું. વાણિયો કાયમને માટે રામદેવજીનો બની ગયો. વાણિયાએ કાયમને માટે પ્રતિજ્ઞા કરી છે કે પછી કોઈ દિવસ અસત્ય નહીં ભાખું. વાણિયો કાયમને માટે રામદેવજીનો બની પછી આવ્યો. એક ભાઈનું મકાનનું કામ હાલતું હતું, અને એમાં મકાન તૈયાર થઈ ગયા, થાંભલી ઘટી. એટલે ઓલો બાજુવાળો ભાઈ કે મારી વાડી આમ ઊભો હોટો એવો સરસ છે, થાંભલી થાય એવો, હાલને વાઢી આવી. એ બે ગયા, એ કે આવી વાંકી થાંભલી હું નાખી, હાલ હું તને સીધી થાંભલી કાપી દઉં. એ થાંભલી વાડીએથી કાપી આવ્યા અને એ લગાડી ઓસરીમાં.
જે મહેમાન આવે તો આ ભાઈ પણ બાજુવાળો આવી જાય, ચા પાણી મેલ્યા હોય તો કે લ્યો આ ભાઈને કાંઈ છે, કાલે સવારે મકાન કરતા હતા ને એ આમ ને તેમ ને એ વાંકી થાંભલી નાખીને મકાનનો દેખાવ આખો બગાડતો હતો, અને આ થાંભલી વાંકી નાખીને બેઠો. અમે ગયા બે વાડીએ, અને એ ઊભું આમ ઘોળીઓ લઈ આવ્યા સીધો હોટો, એ વાઢીને કાપીને જો થાંભલી કેવી સીધી જોયું, અને ચા પાણી પી લઈએ. વળી એ જાય બીજા મહેમાન આવે, વળી પાછી એની વાત, કાલે સવારે થાંભલી વાઢી એવા. ત્રીજા મહેમાન આવે ને તે ઓલાને રીહ ચડીને થાંભલી હલાવી કાઢીને દઈ દીધી કે આલે તારી થાંભલી. દાતા કેવો હોવો જોઈએ, જેને કંઈક કરી છીટ્યું છે એ ભગવાનના ચોપડામાં જમા થયું હોય, અને પાછો જે પોતે પોતાની વ્યાખ્યા ઊભી કરે કે મેં કાલે સવારે આમ કર્યું હતું, બાપુએ કથા કરી, બાપુને આમ કરી દીધું, એમ કરી દીધું. આ કહેવાનું હોય, ઓલો ખાતા ચોપડા વાળો હિસાબ લખે, કાંઈ ન બોલે. દાતા અદૃશ્ય થઈ જવો જોઈએ. આપણા મનમાં તો છે, આપણને ખબર છે કોને હું બાપુને આમ કરી દીધું. ખાતા ચોપડા વાળો હિસાબ લખે. અમુક દાતા એવા હોય ન બોલે, આમે ન લખતા હોય. દાતા અદૃશ્ય થઈ જવો જોઈએ. એમાં તો છે આમે નથી, આપણને ખબર છે પણ હું આપ્યું છે. આપણને જો ખબર હોય તો ઓલા લોકના નાથને ખબર. વાણિયાએ કાયમને માટે પ્રતિજ્ઞા કરી છે કે હવે કોઈ દાતા એવા હોય કે નામે ન લખતા હો, રામ ભરોસે અસત્ય નહીં ભાખું. વાણિયો કાયમને માટે રામદેવજીનો બની. વાણિયાએ કાયમને માટે પ્રતિજ્ઞા કરી છે પછી કોઈ દિવસ અસત્ય નહીં ભાખું. વાણિયો કાયમને માટે રામદેવજીનો બની. પછી આવ્યો લખમસિંહ શેઠ તરીકે પંકાતો. આખા ગામમાં એના વખાણ થાય, આવો પૈસાદાર, તો જ લવિંગ એલચી બહુ કિંમતી બધાય રાખે. અને એમાં દુષ્કાળ પડ્યો કચ્છમાં, તો ગોરખનાથની પરંપરાના એક સાધુએ લખમસિંહને બોલાવ્યા. લખમસિંહ શેઠ, દુકાળ ઉતરવા માટે આપણી પ્રજા બહુ દુઃખી છે, આપણું પશુધન દુઃખી છે, તમે થોડાક પૈસા આપો ને તો હું તમને આવતા વર્ષે સારું વર્ષ થાય ને તો તમને આપી દઈશ. લખમસિંહ શેઠ કે એ વાતમાં માલ નહીં હો, 1 રૂપિયો નહીં આપું. સાધુએ બહુ વિનંતી કરી પણ આ ગળ્યો નહીં. અને એમાં રાજના માણસોને કહેવામાં આવ્યું કે લખમસિંહ શેઠની દુકાનને ગોડાઉન બધા લૂંટી લ્યો, ખવાય એટલું ખાઈ જાઓ, તમે કાંઈ ચિંતા કરશો નહીં, અમે બેઠા છીએ. રાજાએ એવું ફરમાન કર્યું અને લખમસિંહ શેઠ લૂંટાણા. અને રાજ તરફથી કહેવામાં આવ્યું કે કાલ આવતી સવારમાં સૂર્યોદય થાય એની પહેલા તમારો લબાચો, બિસ્તરા, પોટલા ભરીને આ ગામ છોડી દેજો. અને એ છોડવું પડ્યું ગામ. એ ગામ છોડતા છોડતા હાલતા હાલતા લખમસિંહ શેઠને કોઈ એમ કીધેલું કે તમારો વેપાર જો તમારે કરવો હોય ને વેપાર બહુ સારી રીતે કરવો હોય તો મારવાડ પ્રદેશમાં જોધપુરની બાજુમાં પોકરણ છે 100 કિલોમીટર, ત્યાં એક નવું ગામ વસાવ્યું છે. રામદેવજી નામ અજમલજીના સૂત છે. ત્યાં તમારો વેપાર હાલશે, તમે વ્યા જાઓ, કમાઈ લેશો. વણજારો ત્યાં ગયો છે વેપાર કરવા. દુકાન ન રાખી, ભાડું દેવું ન પડે, એટલે રણુજા ને પોકરણની વચ્ચેના રસ્તામાં એણે હાટડી માંડી. સાકરના મોટી મોટી ગુણિયા ભર્યા છે, એલચી, તજ, લવિંગ, એટલો બધો વેપાર. બીજા વેપારીઓ ઝાંખા પડવા માંડ્યા કે આપણું આ હાલતું નથી, આ કોણ આવ્યો છે લૂંટાવી દેવા માટે.
એણે રાજમાં ફરિયાદ કરી અજમલ મહારાજને કે કોઈ વેપારી આવ્યો છે ને મફતના ભાવે બધું આપી દે, અમારું કાંઈ હાલતું નથી બાપા, એને રોકો તમે. રામદેવજીને વિરમદેને અજમલ બાપાએ જાણ કરી કે તમે તપાસ કરો, આ ફરિયાદ આવી છે. બે ભાઈઓ ફરતા 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 રામદેવજીના હાથમાં નાની એક લાકડી છે. આ વેપારમાં એટલી બધી ગરાગી છે કે વાત કરવાનો ટાઈમ નથી. એમાં બે રાજકુમારો આવ્યા. લખમસિંહ શેઠને કહે છે કે વેપારીને કે શેઠ તમે ક્યાં રહ્યો છો? તો કે બાપા કચ્છમાં દુકાળ પડ્યો, દુકાળ ઉતરવા આવ્યો છું. હા, શું વેપારમાં? વેપાર બધો ધીમો ધીમો હાલે છે બાપા. શું રાખો? એલચી, તજ, લવિંગ આવું બધું રાખી, બદામ. આ બધા ગુણિયા ભર્યા છે, આખી ગુણું. ઈ કે ઈ તો મીઠું છે. હે, ઈ મીઠું છે. રામદેવજી આમ લાકડી અડાડી કે આ બધું મીઠું છે? તો કે હા. કે તથાસ્તુ, જા તારું મીઠું થઈ જાય. એમ કહીને વયા ગયા બે ભાઈઓ. ઈ આખા દિવસમાં કોઈની ઘરે વેવાય વેલા આવ્યા હતા, કોઈને આમ હતું, કોઈને તેમ હતું, કોઈને નાની એવી હગાઈના પ્રસંગ હતા. એ બધાય હાકર લઈ ગયા હતા. અને એને કોઈ શીરો બનાવ્યો ને કોઈ આ બનાવ્યું ને મીઠાઈ બનાવીને અને એમાં જ ખાવા બેઠા ને મોઢામાં નાખ્યું. આ તો ખારું દૂધવા જેવું. ઘરધણી ઊભો થઈને રસોડામાં ગયો. એ કે આ મીઠામાં વઘાર્યું છે બધું? મીઠામાં શીરો બનાવ્યો? તો કે નહીં, તમે સાકર લાવ્યા તો એનો જ બનાવ્યો. અરે પણ ચાખો તો ખરા, તમારી ભૂલ થઈ ગઈ. કે નહીં, ભૂલ કાંઈ થઈ જ નથી. સાકરને દળીને મેં બનાવ્યું મિષ્ટાન. જેટલા જેટલા લઈ ગયા હતા એ બધાએ દોડીને આવ્યા, લાવ અમારા પૈસા, અમને છેતરપિંડી કરી. તે નિમકનો ભાવ, મીઠાઈનો સાકરનો ભાવ અને આપ્યું નિમક. આવી બનાવટ કરે છે. લખમસિંહ કહે છે કે નહીં, મેં તમને સાકર જ આપી છે, પણ તો ચાખી જો. અને બધાય પૈસા લઈ ગયા અને બધાય ગુણિયા તોડ્યા. સિવેલા ગુણિયા છોડીને જોયું તો બધાયમાં નિમક જ હતું. લૂંટાઈ ગયો, આમ થયું તેમ થયું. ડાયા માણસો દોડીને આવ્યા. લખમસિંહ શેઠને કહે છે કે શેઠ, અહીંયા કોઈ બે રાજકુમાર આવ્યા હતા? તો કે હા. એને ઓળખ્યા તમે? તો કે નહીં, એ રામદેવ વિરમદે હતા. એની પાસે હતું એમ કીધું ને, ખોટું નથી બોલ્યા ને કાંઈ. અને મૂંઝાણો તો ખોટું બોલીએ તો એ ખોટું બોલો તો પરિણામ સારું નહીં આવે. એમ આ એનું જ કારણ હશે કે તો હવે પગ પકડો એના, નકર તમે બાજી હારી જાઓ. એ દોડતો દોડતો રામદેવજી પાસે રણુજામાં ગયો. રામદેવજીના પગમાં આંસુડા પાડ્યા. બાપ, હું તમારી આગળ બહુ ખોટું બોલ્યો. હું વેપાર બહુ મોટો કરતો હતો, પણ તમે આવ્યા તપાસમાં, મને ખબર નહીં, મારે કાંઈ ઓળખાણ નહીં અને મારાથી ખોટું બોલાઈ ગયું, મને માફ કરી દ્યો. પોઠું ભરીને આયલો વણજારો, પોઠું ભરીને આયલો વણજારો, પોઠમાં ભરી મિસરી સારી, પોઠું ભરીને આયલો વણજારો, પોઠમાં ભરી મિસરી સારી, ધણીની આગળ ખોટું બોલ્યો, રામાની આગળ જૂઠું બોલ્યો. એની મિસરી થઈ ગઈ લૂણ ખારી. રામા ધણી રે તમે પાટે પધારો, સેવા બંદગી કરું તમારી. અલખ ધણી રે તમે પાટે પધારો, સેવા બંદગી કરું તમારી. અલખ ધણી રે તમે પાટે પધારો,
વીરને વધાવા આવે અજમલરી. વીરને વધાવા આવે અજમલરી. બેની નાનું બાળ લાવે. વીરને વધાવા આવે યજમલરી. બેની નાનું બાળ લાવે. મુવેલો ભાણો રામાએ જીવાડ્યો. મોવેલો ભાણો બાપા આપે જીવાડો. કોઈ કોઈ નામ જપુરે તારા. લખધણી રે તમે પાટે પધારો. અલખ ધણી રે તમે પાટે પધારો. રામો લકેશ્વરી બડો તપેશ્વરી. રામો લોકેશ્વરી બડો તપેશ્વરી. મેં પેરો તમારો બાનો. હર ચરણોમાં ભાટી હરજી બોલ્યા. હર ચરણે રે વાટી હરતી રે બોલા. હર ચરણોમાં ભાટી હરજી બોલ્યા. હર ચરણે રે વાટી હરતી રે બોલા. તમારો સેવક નહીં દેખાનો. લખધણી રે તમે પાટે પધારો. અલગ ધણી રે તમે પાટે પધારો. રામાધણી રે તમે પાટે પધારો. હે રામા ધણી રે તમે પાટે પધારો. સેવા બંદગી કરું તમારી. લખધણી રે તમે પાટે પધારો. રામાધણી તમે પાટે પધારો. વાણિયો ભગત બન્યો ઈ રામદેવજીમાં ભળ્યો. બીજો વણજારો ભગત બન્યો ઈ રામદેવજીનો કાયમને માટે બન્યો. પ્રતિજ્ઞા લીધી આજથી ખોટું નહીં બોલું. એક એક 18 વરણ આમાં કેમ ભળ્યા એની નિશાની આપી છે. તમામ 18 વરણ કોઈ જ્ઞાતિ એવી નથી કે રામદેવજીમાં નહીં હોય. એના ચરિત્રની ગાથા છે આ. એટલે તોરાયણ ગાથા છે. ભક્ત ચરિત્રોની આ અમર ગાથા છે. તો જેણે દાન આપ્યું છે એને ઉગાડવાની કોશિશ કરે છે. તો આપણે સાંભળી લઈએ બે બોલ. જય સિયારામ. બાપા સીતારામ. જય માતાજી બાપા. ઘડીક આપણે એન્ટર પાડ્યો જલરામ અને પાછળ શરબત અને એની પાછળ પાછી ચા પાણી બધાને ભાવથી પ્રસાદ લેવાનો. જલારામ ગ્રુપે આપણને 7 દિવસનું શરબત આપ્યું એટલે ભાવથી બધાને પ્રસાદ લેવાનો. અને આજની રસોઈ તો અમારે વાલાણી પરિવાર વિથ્યાથી હતી. આવતીકાલે રસોઈ પાછી બીજા નામથી ભરશે. તો આપણે અહીંયા જે દાન આવ્યું છે અને બીજું કહું કે પૂજ્ય બાપુને સાંભળવું એક લાવવું છે કલ્યાણદાસ બાપુને કે એક એક શબ્દ ઉપર એવો ભાર છે. પોતાની ગાયકી સાંભળવી ને તો એક એક શબ્દ સમજાય છે ને એ મજાની વાત છે. એટલે આપણે બાપુ એક એક શબ્દથી સમજાવશે એમનો આપણે ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે જે આ ફાળામાં નામ આવ્યા છે એના નામ જાહેર કરી દઉં બાપા. અને બાકી રહી ગયા હોય લખાવી દેજો. વળી પાછો આવીશ એટલે આપણે સ્વયંસેવકો ભાઈઓ ઘડીક ચા પાણીના શરબત એન્ટર પીડ્યું છે. તો હારે હારે આવડા સ્ટેજ ઉપર આપણે સાજિંદા છે બધા મિત્રો એને પણ ચા પાણી પાઈ દેજો એટલે પછી અમને ડિસ્ટર્બ ન પડે એટલા માટે. તો અમારે મનસુખભાઈ ઠાકરજીભાઈ થોરિયાળી 200 રૂપિયા રોકડા આવે. 501 રૂપિયો રામના ભરોસે આવે. અને 100 રૂપિયા રમેશભાઈ ભૂપતભાઈ રૂપાવટી અને મનસુખભાઈ વિઠ્ઠલભાઈ રૂપાવટી 501 રૂપિયો. અમારે સુરેશભાઈ કાનજીભાઈ 100 રૂપિયા અને જગદીશભાઈ નાગરભાઈ મેતલિયા 500 રૂપિયાનું નામ બોલી ગયો છું છતાંય પછી
200 રૂપિયા અમારે સગનભાઈ ભલાભાઈ ગામ થોરિયાળી, 100 રૂપિયા રામના ભરોસે આવે, 600 રૂપિયા રામના ભરોસે આવે, તેજાભાઈ કાનાભાઈ ગામ થોરિયાળી 501 રૂપિયો આવે, 100 રૂપિયા તુલસીભાઈ કમાભાઈ થોરિયાળી, 500 રૂપિયા નાગરભાઈ નાથાભાઈ કોરડિયા થોરિયાળી, અને 1500 રૂપિયા જે આવ્યા છે એ અમારે વિહળ મંડળ આ આરતીના આવ્યા છે, એનું નામ પણ જાહેર કરી દઉં. 1100 રૂપિયા કિરીટભાઈ મનુભાઈ હરણિયા પરિવાર ગામ રૂપાવટી એમના તરફથી આવે, 100 રૂપિયા એક રામના ભરોસે આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. મા ભગવતી લીલા નેજાવાળો બાપા એ કાયમને માટે તમને તમારા ધંધામાં બરકત આપે અને તમારું કોઈ પણ કાર્ય અટકી ગયું હોય એમાં લીલા નેજાવાળોને મા ભગવતી સહકાર આપી અને ઈ કામ સંપૂર્ણ કરાવે એવા અંતરના આશીર્વાદ. પછી રઘુ બાપુ અણિયારા આશ્રમ જામનગર એમના તરફથી 500 રૂપિયા, કાળુભાઈ ગગજીભાઈ રૂપાવટી 500 રૂપિયા, જીતેશભાઈ વિઠ્ઠલભાઈ રૂપાવટી 500 રૂપિયા, નકાભાઈ બપાભાઈ ગામ રૂપાવટી 200 રૂપિયા, ભરતભાઈ સીધાભાઈ વાસાણી વિછિયા 100 રૂપિયા, સતરંગ મેડિકલ વિછિયા હસ્તે રમેશભાઈ 500 રૂપિયા, ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ વિછિયા રાજપુરા પરિવાર 500 રૂપિયા, કેશુભાઈ વાલજીભાઈ વિછિયા 500 રૂપિયા, ભરતભાઈ કલ્યાણભાઈ રાજપુરા ગામ થોરિયાળી 500 રૂપિયા, પોપટભાઈ જીવરાજભાઈ વાલાણી ગામ વિછિયા સતરંગ કૃપા ટ્રેક્ટર ગેરેજ એમના તરફથી 1100 રૂપિયા, અને રામના ભરોસે 100 રૂપિયા આવે છે. 501 રૂપિયો રવજીભાઈ કલ્યાણભાઈ ભટાસણા, 250 રૂપિયા કાનજીભાઈ પાંચાભાઈ થોરિયાળી, 200 રૂપિયા કરશનભાઈ રાઘવભાઈ થોરિયાળી, 500 રૂપિયા મેરુભાઈ રાજાભાઈ એમના તરફથી આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યાં આપ સૌ દો છો આ પૈસા પ્રસાદમાં વાપરવાના છે, અને હજી બાકી રહી ગયા હોય તો આપણે કાઉન્ટર ઉપર આપણે સમસૌ ભાઈઓ બેઠા છે બાપા, તો ફૂલ નહીં તો ફૂલની પાખડી એમાં લખાવી દેજો, એટલે અહીંયા આપણે નામ જાહેર કરાવી દઈશું. અને આવતીકાલની રસોઈ તો અમારે આ પ્રકાશભાઈ દુલભજીભાઈ રૂપાવટી, મુન્નાભાઈ અરણિયા રૂપાવટી, જીવણભાઈ અરણિયા રૂપાવટી, મનસુખભાઈ અરણિયા રૂપાવટી, બાબુભાઈ હરિપરા રૂપાવટી, રણછોડભાઈ હરિપરા રૂપાવટી અને રમેશભાઈ કાળુભાઈ હરિપરા આ આવતીકાલની રસોઈ છે. અને બીજી રસોઈ લખાવાની છે, નક્કી થાય છે, હમણાં આપે એટલે નામ પાછા જાહેર કરી દઈશ. ભલે 10 જણા થાય પણ બાપા સમજો રસોઈ કરવાની છે ને 4 દી બાકી છે ને કદાચ 8 થઈ જાય ને તો એ રસોઈ લેખે જ છે, એમાં ભેળવી દઈશું તમતાર ફૂલ નહીં તો ફૂલની પાખડી. અને એમાંય કદાચ 5 રસોઈ વધુ લખાઈ જાય છે તો આ બીજા કાર્ય ઘણું કર્યું છે બાપુએ, એમાં આપણે તમતાર થાય એ રસોઈ પેટે જ ગણાય છે બાપુ, આ એમાં જ વાપરવાના છે. અને જ્યાં દ્યો આ લેખાનું દાન છે, બરાબર. ભગવતી લીલા નેજાવાળો પરબનો પીર પાળિયાદનો ઠાકર અને હે મા ભગવતી તમને તમતારે 4 હાથનો સાયો આપે અને તમારા અધૂરા કામ પૂરા કરે એવા વ્યાસના અંતરના આશીર્વાદ, અને બાપુના આશીર્વાદ, રામદેવ બાપાના આશીર્વાદ, મા ખોડિયારના આશીર્વાદ, અને હે મા ઉમૈયાના આશીર્વાદ બાબા તમને જય હો. અને કાલે પાછા બધા બહેનોને કહેજો કે અહીંયા આ કથા સાંભળવામાં ફરજિયાત બધાને આવવાનું છે. આ પ્રસાદ, શરબત, ચા પાણી બધી વ્યવસ્થા છે. અને મારા યુવાન બહેનો હોય ને એને તમ તાર ઊભા થઈ જજો ને આ સેવા કરજો. અને અમારે 1100 રૂપિયા છે અમારે કિરીટભાઈ મનુભાઈ હરણિયા આ રૂપાવટી એમના તરફથી રોકડા 1100 રૂપિયા આવે છે બાપુ. અને કોઈ બાકી રહી ગયા હોય તો કદાચ નામ ન આવ્યું હોય તો મને કહેજો, તો હું ફરી વાર કદાચ બોલી જઈશ તમ તારે. આપણે આમ નામ તો જાહેર કરી જ દેવાના છે. અને મારો બાપલીઓ જો કદાચ અહીં બેઠા હોય તો છોકરાને પૂછવાનો ફોન કરીને પૂછી લેજો, પણ હાન થાય તો ઓલી આવેલી રસોઈ નક્કી કરી જ નાખજો મારો બાપલીઓ. જે હો તમારી એ લીલા નેજાવાળો જાજુ આપે બાપા બધાને.
અરે બાપુ હાલો. કુંવરાયન સુચિ મંગલ બાગા સુચિ મંગલ બાગા કુંવરાયન સુચિ મંગલ દરવાજે પેલા દરવાજે પૂછ્યું દરવાણીને, એ ભાઈ દરવાજા ખોલો ને, મારે એકાદશીના વ્રત રહું છું, જવું જ પડે એમ છે. હું કામ જવું પડે? વાયક જીલું છે. વાયકની પ્રમાણિકતા ઈ છે કે ઈ શિરને સાટે છે. વાયક આવ્યા રે ગરવા દેવના વાસુકી નાગને હોજી રે, એ ઉપર અંબર એ ચડાવો. ભગવાન અલગધણીને પ્રાર્થના કરી છે, હે રામા વાયકે જાઉં છું, વાયક વધાવ્યું છે, સ્વીકાર્યું છે, પાઠ દર્શનમાં જવું છે, ધણીના પાઠ પૂજામાં જવું છે. આ પાંભળી મૂકી અને પ્રણામ કર્યા છે. પગથિયા ઉતરીને દરવાણી કે દરવાજા ખોલો, તો કે અરે મારી દરવાજા કેમ ખોલવા,
જેસલ શેરના તાળા માર્યા છે. માલદે તાળા મારી અને વયા ગયા છે કે ચાવી તો માલદે પાસે છે. ઓ બીજે દરવાજે ગયા, ત્રીજે ગયા, ક્યાંય તાળા વિનાનો એકે દરવાજો ખાલી નહીં. હવે શું કરવું? વાયક વધાય હું કેમ જાઉં? પછી રાજમાં 8 દરવાજા મોટા હોય ને એક દરવાજો નાનો હોય, એનું નામ દોઢી દરવાજો હતો. દોઢી દરવાજે આવ્યા અને પછી ભગવાનને આરાધ કર્યો છે. ઉભા રે રહીને અલખ આરાધ્યા હોજી રે, ઉભા રે રહીને અલખ આરાધ્યા હોજી રે, ફૂલા ખડકીના એક દીધો ને તાળા ઉઘડ્યા હોજી રે, અનભે ઉઘડ્યા એક માળજી રે. વાયક આવ્યા રે ગરવા દેવના હોજી રે, રૂપાણી જમલે એ પધારો રે. આરાધ કર્યો, નકલંગ આરાધ. અને આરાધે ધણી આવ્યા, દ્વાર ખુલી ગયા. ભગવાનનું નામ લઈને આમ તાળા ને હેડ્યા હતા તો દ્વાર તાળા ખુલી ગયા અને પસાર થઈ ગયા. મેઘ ધારવા ગુરુદેવ ને આંગણે ગયા છે રૂપાદેવભાઈ. આ બાજુ માલદેવ ઊંઘમાં હુતા હતા, એને ચંદ્રાવલીએ ઉઠાડ્યો. ઉઠો રે રાજા ને ઉઠો રાજ્યા હોજી રે, રાણીએ રાજ રે અભડાયા રે. ઉઠો રે રાણા ને ઉઠો રાજ્યા હોજી રે, રાણીએ રાજ રે અભડાયા. ઝડપ દઈને રે માલો જાગ્યા હોજી રે, એ ઘૂઘરા વાસુકીએ ઝડપથી જાગ્યા અને રાજમહેલના પગથિયા ચડી ગયા. રૂપાદેનો ઓરડો હતો, એના દ્વાર જ્યાં ખોલ્યા તો સામે પલંગ માથે પીળા કલરની પાંભડી એક પડી હતી. માલદેવને એમ થયું કે હજી રૂપા તો હજી આરામમાં છે. બાજુમાં આવ્યા અને પાંભડી આમ કરીને આમ ખેંચી એ જ ઘડીએ બચાવો બચાવો ધરતી પર પડ્યા. શું? વાસુકી નાગ, વાસુકી નાગ. નાગનો ફૂફાડો સાંભળ્યો અને ચંદ્રાવલીની શંકા ગઈ. દોડતા દોડતા ચંદ્રાવલી આવ્યા. મહારાજ શું થયું? કે નાગ છે, વાસુકી નાગ પલંગ માથે છે. માંડ માંડ બચ્યો માલદેવ. રાજમહેલે આવ્યા અને ક્રોધ આવ્યો, તલવાર ખોલી અને રૂપાને હું જોઈ લઉં છું. મેઘ ધારવો ગુરુ એનો છે ને, હું જોઈ લઉં છું. ઉઘાડી તલવાર લઈ અને ગામની પરવાડે માલદેવની વાડી છે, એ વાડીમાં ઝૂંપડી બનાવી ગુરુ મેઘ ધારવો રહે છે. એને આંગણે સારી ગતગંગા મળી છે, હરિના ગુણ ગવાય છે. એવા મેઘ ધારવાને ઘેરે એ ધણી મારો પધાર્યા રે, મેઘ ધારવાને ધણી મારો પધાર્યા રે,
રાને આદિનો રે અંતરો રે એક મન ધણીને મારા ભાઈલા એ મુગતરા ગુરુદાતા રે જેની કરણીમાં એ જી હાથ તો ગધારવાને ઘેરે ધણી મારો પધાર્યા રે ત્રીસ દિન કળશ થપાવ્યા આવ્યા રૂપાભાઈ આખી ગતગંગાને જોહાર પ્રણામ કર્યા છે. બધા રૂપા જોઈને રાજી થયા છે કે હવે રૂપા આવી ગયા. પોતાની ઉપર પડેલા સંકટની વાત ગુરુદેવને કહે છે. ત્યારે ગુરુદેવ કહે છે, બેટા ભક્તિ ખાંડાની ધારે એટલે જ કહેવાય. તો બધાય ન કરી લે એમ નથી થતી. આમાં સંકટ તો બહુ આવે બેટા. પણ લખ્યું છે, ભૂખે મારું ભોયે સુવાડું પછી ઉતારું તારી ખાલ. આટલું કરતા હોય તો પછી કરી દઉં ન્યાલ. હવે આપણને ભૂખે મારે તો જ આપણે હેરાન થઈ જાય. ભોંયે હુવાડવાની તો વાત ન્યા રહી. પછી ઉતારું તારી ખાલ, ચામડી ઉતારવા દઈએ આપણે? એવો કાંઈ ગુરુ થોડા હોય. ગુરુ તો અટાણે ઘણાય છે, ગમે ત્યાં બંધવી લઈ. પેલા 8 આના હતા કંઠીના, હવે વધીને 100 રૂપિયા થયા હોય. કા ભાવ ન્યાય? અમારો ભાવ વધ્યો જ નથી. રામ મંદિરના પૂજારીને કોઈ દી કીધું કે મોંઘાઈ કેટલીક નડે એમ? એ તો બિચારો ભાવથી ટોકરી વગાડે છે, એને તો દઈ દે છે ભગવાન. પણ કોઈ દી આપણને ચિંતા નથી કે આમાં બધે ભાવ વધ્યો, આમાં કાં કે હાલે તારી કંઠી લે. પહેલાં તો 1.5 રૂપિયો જ આપતા બાપુ. 1.5 રૂપિયા એક શ્રીફળ અને 2-3 કીડીયું ખાય એટલી હાકર. કીડીયું ખાય એટલી. આપવીતીની વાત રૂપાદેબાઈએ મેઘધારવાની આગળ ઠલવી. હયું ઠેલવું હળવા થયા અને નકળંગ જ્યોતનો પ્રકાશ છવાયો. પાઠ પૂજામાં અધિકારી માણસો આવ્યા છે. જળહળ જ્યોતનો પ્રકાશ છે. આ બાજુ માલદેવનો મગજ ક્રોધનો જન્મ થયો છે. હાથમાં ખુલ્લી તલવાર લઈને રૂપાદેના હાથ તો કટકા કરી નાખું. દોટ મેલી એના ગુરુના આંગણે આવ્યા. પણ માલદેવે વિચાર કર્યો કે સીધું પરબારું જવાય નહીં અને ક્યાંક માથાકૂટ થાય તો. પછી પાછલી પછી તેથી આ મધેર થઈ અને જેવા તેવા નળિયા કે જે કંઈ હોય આમ ઉચકાવીને જોયું અંદર. ત્યાં તો નકળંગ જ્યોતનો પ્રકાશ. એ અધિકાર વિનાનું અંજવાળું જોયું ને, એમાં 50% આંધળો થઈ ગયો. આ તો પીરાણી ખાતું છે, આની ઠેહે ન હોય. એ અંજવાળું જોયું, 50% આંધળો થયો અને રૂપાદેનું જ્યાં દર્શન કર્યું ત્યાં તો રૂપાદેને ખોળામાં રામસાગર અને ભજન બોલે. પછી દિવાલ પાસે ઊભો રહી ગયો. રૂપાબાઈ કહે છે, પોકાર કરે છે, એ આલીએ રે